કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મહિલા સાથે એક ડ્રેસ ફ્રી આપી સાયબર ફ્રોડ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદના આધારે નિલંબક પોલીસે 2 સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભાવનાબેન નરેશભાઈ જોશી સાથે ઓનલાઈન એક ચેટ કરવામાં આવી હતી, જેમાં વોટ્સએપ ચેટની અંદર એક ડ્રેસ સાથે એક ડ્રેસ ફ્રી આપવાની સ્કીમ આપવામાં આવી હતી। જે અંતર્ગત ચિરાગભાઈ હરેશભાઈ સરવૈયા અને ગોપાલભાઈ સંગ્રામભાઈ મકવાણાએ ₹17,000 ઓનલાઈન લીધા હતા। જે સાયબર ફ્રોડ કર્યું હોવાના અનુસંધાને મહિલા દ્વારા નિલંબક પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી ચિરાગભાઈ સરવૈયા અને ગોપાલભાઈ મકવાણાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।